એક બહુ સરસ વાત છે, ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી. એક દિવસ છે ને એક બાળક સમુદ્ર કિનારે રમતો હતો. તો એક મોજું આવ્યું ને, તો એનું ચપ્પલ તણાઈ ગયું. તો એ બાળકે એવું લખ્યું કે સમુદ્ર ચોર છે. અને એવામાં એક માછીમાર દરિયામાંથી માછલી પકડીને આવ્યો. તો એણે દરિયા કિનારે એવું લખ્યું કે સમુદ્ર અમારો પાલનહાર છે. એક નાનો છોકરો દરિયામાં પડીને ડૂબી ગયો, મરી ગયો. તો એ માએ એવું લખ્યું કે સમુદ્ર મારા છોકરાનો હત્યારો છે. એક ભાઈને દરિયા કિનારે છીપલામાંથી મોતી મળ્યું. તો એ ભાઈએ દરિયા કિનારે એવું લખ્યું કે સમુદ્ર દાનવીર છે. એવામાં એક બહુ મોટું મોજું આવ્યું. તો એ મોજું આ બધા લખાણ ભૂસી ચાલ્યું ગયું. તો કહેવાનો મતલબ એવો જ છે કે આપણા જીવનમાં દરેક વ્યક્તિના અભિપ્રાયો અલગ અલગ હોય છે. તો આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની પરવા કર્યા વગર મોજમાં રહેવાનું અને આપણું કામ કરતા રહેવાનું.